જો ગાઈસ શોર્ટ રીલ બનાવી રહ્યા છે. નવારે વરસમાં આશીર્વાદ પુસારા નવારે વરસમાં આશીર્વાદ પણ આ યાર એલા જ જતા રે એને સાંભળવાનું છે અહીંયા દાદા હે બારો બાર જીરા બાર હેલો થોડી વાર રો ગીત પૂરું થવા શું કરો લ્યા કિશનિયા શું કરો રીટેક લાવો પૂનમબેન રીટેક ના આપો તમે પણ મારા ઉપર ગોડી તારો જીવ ના પડે એની પછી થોડીક 2-4 સેકન્ડ ભાઈ નીકળ્યું. હા દાદા ગીત અને રોહિત એમને લેવાના છે નવારે વર્ષમાં આશીર્વાદ આપી જાય. મ્યુઝિક ડિરેક્ટર પ્રદીપ સીમાડી કોન્ટેક્ટ હિયર. કેવું લાગે આ બધું કર દઉં નવારે વરસમાં આશીર્વાદ આપું સારા નવારે વરસમાં આશીર્વાદ આપું સારા હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે અમારા શોર્ટ ફિલ્મનું શૂટ થવા જઈ રહ્યું છે જેનું નામ છે કાળી ચૌદસની રાત. અને અમારા ધ્રુવભાઈ બી આવી ગયા છે અને બધા કમ્પ્લીટ બધા આવી ગયા છે. પ્રકાશભાઈઓ, કિશનભાઈઓ બધા અને અમારા ધર્મેન્દ્રભાઈ બધા આમાં બેઠા છે. બસ આજે કાળી ચૌદસની રાતનું શૂટિંગ થઈ જઈ રહ્યું છે. રાત બી શૂટિંગ છે આજે ગાઈસ. અને ધર્મેન્દ્રભાઈને રાતે બહુ બીક લાગે છે એવું કહેતા હતા. હવે ભૂત હોય રાતે કે નહીં? તું ભૂતના રોલમાં હે લ્યા? ભૂત હતો તું? ભૂત છે તો હું કોણ છું? જો ગાઈસ આટલી બધી મહેનત થાય તારે બને છે શોર્ટ મૂવી ગાઈસ. જો અમારા ભૂદેવ ભાઈને અત્યારે ઓલ્ડ મેકઅપ કરે છે, ઓલ્ડ લુક આપે છે અમારા પ્રકાશભાઈ. તો અમારા ભૂદેવ ભાઈ દાદા બની ગયા છે. આમ કરા મારી એનો ટોન તો આવી જ જાય બિચારા. હું કરે ગમે તે અમારા પૂનમબેન ને તમે અત્યારે અમારા આવી ગયા છે શૂટિંગમાં. સરસ મજાનું અમારું શોર્ટ મૂવી આવી રહ્યું છે જોવાનું. માતાજી મિત્રો, હું છું પ્રદીપ સીમાડી અને મારા જોડે હું નવા કલાકારને લઈને આવ્યો છું. એકનું નામ છે, આમનું શું નામ તમારું? ગુલાભાઈ. તમારું નામ શું? મારું હિમાંશુ પ્રજાપતિ. એમાં પ્રજાપતિ અને કમેન્ટ કરજો જરૂર ભાઈ. પણ સાજન સાજન ફોન નાખો લોક થઈ જાય. આઈફોન માં જેવું છે, બીજામાં નહીં. મારામાં કેવું થયું ખબર છે? એન્ડ્રોઇડ માં હે વિજ્ઞાનિક ભાઈ અમારા. તો ગાઈસ અમે એવું છે કે તમારો તડકો બહુ પડતો હોય તો તમે આઈફોનમાં શૂટિંગ કરતા હોય ને તો તમારો ફોન હેંગ થઈ જાય અને પ્લસ લોક થઈ જાય. ઓહો, મને તો હતા ખબર યાર માણસો યાર તડકા હેંગ થઈ જાય તો ફોન ની શું વાત છે? હવે રાજભાઈ જો તડકામાં ખમતી દર ખટારા નીચે ઊભા છે. અમુક લોકોને હું એમ કહેવા માંગુ છું કે તમે તમારા હા એમાંથી કોઈ બાનું થયું? આનું થયું કશું નહીં. ક્યાં છે બા? તેણિયા આજે સ્કૂલ કેમ ના જવું? તને કીધું તું ને ભણવા જા. ચાલ નહીં જતો લ્યા. ઠોકો. ગાઈસ બહુ ખતરનાક તાપ હોય તો તમે ના પૂછો, એટલી બધી ગરમી લાગે ગાઈસ, ખતરનાક. જો બધા થાકી ગયા બધા. ભાઈ આજે એવો તાપ હોય ને બધાની હાલત ખરાબ થઈ ગઈ ટીમ 18માં. જો હજુ તો પેલા તડકાના ઊભા જ છે ગાઈસ. તડકાની બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. આજનો માહોલ કેવો? સુપર તાપ છે યાર, ગરમી છે. આમની હાલત તો બહુ ખરાબ છે ગાઈસ. જો પરસેવો બહુ મહેનત છે ભાઈ.
એક બોટલ પાર્સલ હા લઈ આવું ડીઓપી